નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા તથા સાગબારાના તાલુકાના ખોપી જિલ્લા પંચાયત વિસ્તારના કાર્યકર્તાઓ આજે તેમના આગેવાનો અને તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માહોલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીને સતત જન સમર્થન મળી રહ્યું છે। વિકાસ, સુશાસન અને જનહિતની નીતિઓને કારણે પ્રજાનો વિશ્વાસ ભાજપ પર સતત મજબૂત બની રહ્યો છે। આ વિશ્વાસનું વધુ એક ઉદાહરણ આજે સામે આવ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાઈને વિકાસના માર્ગે આગળ વધવાનો સંકલ્પ કર્યો છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા તથા સાગબારા તાલુકાના ખોપી જિલ્લા પંચાયતના વિસ્તારના કાર્યકર્તાઓ અને આગેવાનો આજે એકસાથે ભાજપમાં જોડાયા હતા અને જોડાયેલા આગેવાનોમાં વિજય વસાવા ખોપી જિલ્લા પંચાયત તેમના સમર્થકો સાથે જોડાયા હતા। આ તમામ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીની નીતિઓ, વિકાસ કાર્યો અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વથી પ્રેરાઈને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું છે। આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવ તથા મહામંત્રી હિતેશ વસાવા આગેવાનો સાથે તમામ જોડાયેલા કાર્યકર્તાઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। તેમને ભાજપના ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા। ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેવી પાર્ટીઓ માત્ર પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કરે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી વિકાસ, સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય, માર્ગ, મકાન, પાણી અને રોજગાર જેવા મૂળભૂત મુદ્દાઓ પર સતત કાર્ય કરી રહ્યું છે। મારું નામ વિનેશ કુમાર પાલસિંહભાઈ છે। તાલુકા કુંડિયામાં પંચાયતમાં મને સીટ આપેલી ને આ મને છે ને અંધારામાં રાખીને આ લોકોએ ઉપરથી સીટ આપેલી અમદાવાદથી, તો નામ જાહેર કરેલું 1 મહિનો સુધી મને છે ને આ લોકોએ ગોળ ગોળ ફરાયો હતો અને આ લોકોએ મને અંધારામાં રાખ્યું ને આજે છે ને મારા નામ પર બીજાના નામનું મેન્ડેટ કાઢીને આ લોકોએ ગદ્દારી કરી છે, મારી જોડે છેતરપિંડી કરેલી છે। એ આમ આદમીના પાર્ટીના ગદ્દાર લોકોએ છે, આ લોકોએ મારી જોડે આવી રીતે છેતરપિંડી કરી છે। એટલે અમે આ પાર્ટીથી નાખુશ છીએ, એના માટે અમે રાજી ખુશીથી આટલે રાજીનામું આપીએ છીએ। તમામ પદો પરથી અમે રાજીનામું આપીએ છીએ અને જય ભારત। આમ આદમી પાર્ટીમાંથી આજે અમે ગોદવાવ ગામના નવયુવાનો એવા અજીતભાઈ એવા 17 જણા અમે અને સોરાપાડાના 7 થી 8 જણા, એટલે અમે 21 થી 22 જણા આજે અમે આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એવા જ અમારા નીલભાઈ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને મહામંત્રી એવા અમારા ભોલાભાઈની આગેવાનીમાં અને બહુ જોરદાર અને બહુ વ્યવસ્થિત રીતે અમે આજે ભારતીય જનતા પાર્ટીમાં અમે જોડાઈ રહ્યા છે। બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર અને એવી જ રીતે આપણે આગળ કામ કરતા રહીશું ભારતીય જનતા પાર્ટીમાં અને બધાનો સાથ સહકાર મળી રહે એવી જ મારી પ્રાર્થના બધાને। જય હિન્દ, જય ભારત।